આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રામાં પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે ભાજપને કમળગટ્ટાઓ કહીને સંબોધન પણ કર્યું હતું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું। ખેડૂતો માટે જેણે હરમેશ અવાજ ઉઠાવ્યો છે, ખેડૂતોના જેમને મસીહા કહી શકાય અને મહામંથનના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં જેમણે એક અનેરું નામ ઊભું કર્યું અને તમારા વિસ્તારને જેનો મોકો મળ્યો છે, તમારા વિસ્તારના જેમને જે દીકરો છે એવા માનની ઈશુદાનભાઈ ગઢવી ને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે તમારે તો ગૌરવ લેવા જેવી બાબત છે। તમારા વિસ્તારમાંથી જન્મેલા એ વ્યક્તિ આખા ગુજરાતની અંદર તમારા વિસ્તારનું નામ રોશન કર્યું છે। મહત્વની વાત, મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા આવ્યા છે। મારા ખેડૂતોની વચ્ચે હું આવ્યો છું કારણ કે મને ઉત્સાહ છે, મને આનંદ છે કે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપીને આવ્યા બાદ હું યાત્રાના મારફત હું તમારી વચ્ચે આવ્યો છું। કોઈ માણસ જેલ કાપીને આવે તો એને દુઃખ હોય, એને રાજીપો ન હોય, પણ મને રાજીપો છે। એટલા માટે રાજીપો છે કે મેં જેલ તો 108 દિવસની કાપી છે, પણ મારા ગુજરાતના ખેડૂતો માટે કાપી છે સાહેબ। એનો મને રાજીપો છે। ખેડૂતોની પણ વાતો થોડી કરવી છે, પણ મારે તમને પૂછવું છે કે જેલના અનુભવોની વાતો કરું કે ખેડૂતોની વાતો કરું? હું સાંભળવું? બોલો। બે સાંભળવી। અમુક એમ કે જેલના અનુભવોનું કયો ને, મેં એને ઈ મજા આવે છે કે એમાં અંદર હોય હું એમ, જે ગયા હોય એને તો ખબર હોય। પણ હળદર મુકામે ખેડૂતો માટે જ્યારે અમે લડવા માટે ગયા, ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે ગયા, ત્યારે મિત્રો હું આ ખંભાળિયાની ધરતી ઉપરથી કહેવા માંગુ કે જે અમારી ઉપર ષડયંત્ર કરવામાં આવ્યું આ બીજેપી સરકાર દ્વારા, ત્યાં જ રીતે ખેડૂતો શાંતિથી બેઠા હતા, શાંતિથી સાંભળતા હતા અને એને ઉશ્કેરાટ કરવામાં ક્યાંક અને ક્યાંક તંત્રએ પણ મહત્વનો ભાગ લીધો અને જે લોકો પથ્થરમારામાં હતા એમાંથી એકેય વ્યક્તિને ફરિયાદમાં ન લીધા અને સામાન્ય ખેડૂતો હતા જેમનો કોઈ વાંક નહોતો, જેમનો કોઈ ગુનો નહોતો। અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા, અમને બધાને અમારી ઉપર 300 હાથ મારી દીધી। 300 હાથ એટલે હાફ મર્ડર, અડધો માર નાખ્યો હોય માણા, એવી કલમ માર દીધી। 108 દિવસ સુધી અમને જેલમાં નાખી દીધા। અમારી સાથે ઘણા બધા ખેડૂતો હતા મિત્રો। એક 75 વર્ષના વડીલ હતા જેને બ્લડ કેન્સર હતું, એ વડીલે પણ દોઢ મહિના સુધી જેલ કાપવી પડી। 75 વર્ષના ભરવાડ સમાજના એક વડીલ હતા। ઘણા બધા ખેડૂતો એવા હતા કે જે ખેત મજૂરી કરતા હતા, એના ઘરમાંથી જો બહાર આવી જાય તો એનું પરિવારનું ગુજરાન કોઈ ચલાવે એમ નહોતું। એવા ખેડૂતો બિચારા અંદર જેલમાં હતા, એનો પરિવાર એમનો નોંધારો થઈ ગયો હતો, છતાં પણ આ ભાજપ સરકારને દયા નહોતી આવતી। એને તો માત્ર ને માત્ર ખેડૂતો સામે બદલો લેવો હતો। જેલની અંદર અમે ખેડૂતો ખૂબ મજબૂતીથી અંદર પણ લડ્યા, પણ જેલની અંદર પણ અમે ખેડૂતોની જે કંઈ યાતનાઓ હતી, એમની પીડાઓ હતી, અમે અમારી નજર સામે જોતા હતા। તમને તો બહારથી કદાચ અનુભવ થતો હશે કે જેલમાં છે, પણ જે ખેડૂતો અમારી નજર સમક્ષ દેખાતા હતા જેલમાં, એની યાતના, એની પીડા, એના પરિવારની પીડા, એની પરિવારની યાતના, એ બધું અમે નજર સામે જોતા હતા। મારો ગુજરાતનો ખેડૂત પીડાતો હતો જેલમાં, મારો ગુજરાતનો ખેડૂત જેલની અંદર અમારી સામે ક્યાંક મૂંઝાતો હતો, એ નતું ગમતું અમને। અને એટલા જ માટે સાહેબ 108 દિવસની જેલ બાદ આવ્યા પછી એક દિવસનો પણ આરામ કર્યા વગર ગુજરાતના ખેડૂતોની વચ્ચે નીકળ્યો છું કે ગુજરાતના ખેડૂતો માટે લડવું છે ને લડવું છે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।